વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર કેવી અસર થાય છે તેનો આપણે પ્રશ્ન ભણીશું. તો આ પ્રશ્ન આવી રીતે પૂછાય કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. એટલે જ્યારે આપણે ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે તે કેવા પ્રકારની ગતિ કરે છે તેના વિશે આપણે જોવાનું છે. આપણે ગયા વખતે ડાયપોલને ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવેલું વિષુવવૃત્ત રેખા ઉપર અને અક્ષ ઉપર. હવે આ ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીએ તો તેના ઉપર કેવા પ્રકારનું બળ લાગે છે અથવા તો ટોર્ક લાગે છે એનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો હવે ધ્યાન આપજો, આપણે મેં અહીંયા આકૃતિ દર્શાવેલી જ છે. અહીંયા હું થોડીક આકૃતિ મોટી કરીને દર્શાવું છું. પહેલાં આપણે લઈએ છીએ ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર કોણે કહેવામાં આવે. તો સમાન એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જો દરેક બિંદુ પર સમાન રહેતું હોય, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દરેક બિંદુ પર સમાન રહેતું હોય તેને સમાન વિદ્યુત ક્ષેત્ર કહે છે. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાથી સમાંતર હોય છે. આવું આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતામાં જોયેલું. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાથી સમાંતર અને સમાન અંતરે હોય છે. તો મેં આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ દર્શાવેલી છે. આ જ આકૃતિને મેં અહીંયા થોડીક મોટી કરીને દર્શાવી છે. તો આ જે છે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ છે જે એકબીજાથી સમાંતર છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને ખબર છે પ્લસથી તો માઇનસ તરફ છે. તો આ જે છે આપણા વિદ્યુત ક્ષેત્ર છે, જેને હું કહી દઉં ઈ સદિશ. આ જે છે આપણું વિદ્યુત ક્ષેત્ર અને જેની દિશા હોય છે પ્લસથી તો માઇનસ તરફ. આ બધી સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ છે. અહીંયા આગળ દરેક પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું જ છે, સમાન જ છે. હવે આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ડાયપોલને θ અંશના ખૂણે મૂકીએ છીએ, ચોક્કસ ખૂણે મૂકીએ છીએ. તો અહીંયા એક હું વિદ્યુત ડાયપોલ લઈ લઉં જેને આપણે વિદ્યુત ક્ષેત્રની સાથે θ અંશના ખૂણે મૂકીએ છીએ. તો આ જે મેં એક વિદ્યુત ડાયપોલ લઈ લીધી જેને હું વિદ્યુત ક્ષેત્રની સાથે θ અંશના ખૂણે મૂકું છું. વિદ્યુત ડાયપોલ એટલે કે જેના ઉપર બે વિદ્યુતભારો હોય એનું મૂલ્ય સરખું હોય. તો આ જે આપણો થઈ જશે નેગેટિવ ચાર્જ માઇનસ ક્યુ અને અહીંયા થઈ જશે આપણો આ પોઝિટિવ ચાર્જ પ્લસ ક્યુ, બરાબર. અને આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર આપણને ખબર જ છે 2a જેટલું હોય છે. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર હોય છે 2a અને સદિશ સ્વરૂપે લખવું હોય તો ભાઈ 2a સદિશ. આ ડાયપોલનું મધ્ય બિંદુ છે O, બરાબર. આ ડાયપોલનું મધ્ય બિંદુ છે. તો મેં એક વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રની સાથે θ અંશના ખૂણે મૂકેલી છે. એટલે અહીંયા મેં પહેલો પોઈન્ટ લખ્યો, ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથે θ અંશના કોણે મૂકેલી છે, બરાબર. તો આ જે θ એંગલે આપણે એક વિદ્યુત ડાયપોલને મૂકી દીધી. પ્લસ ક્યુ માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર 2a સદિશ. આપણને ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા ખબર જ છે, એક વિદ્યુતભારનું મૂલ્ય અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો એક વિદ્યુતભારનું મૂલ્ય QA અને બંને વચ્ચેનું અંતર છે 2a. તો માટે ડાયપોલ મોમેન્ટ P = Q × 2a, જેને હું કહી દઉં ઇક્વેશન નંબર 1, બરાબર. આની દિશા, ડાયપોલ મોમેન્ટની દિશા આપણને ખબર જ છે. તો ભાઈ ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે -Q થી પ્લસ ક્યુ. જે આપણે ગયા વખતે મેં તમને સમજાયેલું, ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે -Q થી પ્લસ ક્યુ. તો આ જે થઈ જશે એની દિશા, ડાયપોલ મોમેન્ટના સદિશની દિશા એ થશે -Q થી પ્લસ ક્યુ. એટલે આ દિશામાં એ ડાયપોલ મોમેન્ટનો સદિશ થઈ જશે. તો આ જે થશે આપણો ડાયપોલ મોમેન્ટ P નો સદિશ -Q થી પ્લસ ક્યુ, બરાબર. આ -Q થી લઈને પ્લસ ક્યુ એ ડાયપોલ મોમેન્ટનો સદિશ છે.
વિદ્યુત ક્ષેત્ર ઈ સાથે આ સદિશે θ અંશનો ખૂણો બનાવેલો છે, એટલે પી અને ઈ વચ્ચેનો ખૂણો છે θ. બરાબર. હવે જુઓ, આ ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર મૂક્યું તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે +q અને -q ઉપર બળ લાગે, પણ આ બળનું મૂલ્ય દરેક પોઈન્ટ ઉપર સરખું હશે. એનું કારણ છે આ જે વિદ્યુત ક્ષેત્ર સમાન છે, દરેક પોઈન્ટ પાસે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે. આ વિદ્યુત ક્ષેત્ર દરેક પોઈન્ટ પાસે કેવું છે? સમાન જ છે. બરાબર. તો આ ડાયપોલને દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે. તો હવે તમે જુઓ, +q પર લાગતું બળ, તો +q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ, તો એની વ્યાખ્યા આપણને ખબર જ છે. F = વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા અનુસાર E સદિશ અથવા તો E = F/q, જે આપણે એની વ્યાખ્યા મુજબ F/q. તો માટે F લખી શકાય F = q × E. બરાબર. તો F થશે q × E. ચલો, તો ભાઈ +q પર લાગતું બળ, તો આ સૂત્ર અનુસાર +q પર લાગતું બળ થશે +qE, અને એવી જ રીતે -q પર લાગતું બળ થઈ જશે -qV. તો +q પર લાગતું બળ +qV, -q પર લાગતું બળ -qV. એટલે આ બળની હું અહીંયા દિશા દર્શાવી દઉં. ભાઈ, આ +q પર લાગતું બળ એટલે થશે +qE આ દિશામાં, અને -q પર લાગતું બળ એ થઈ જશે -qV આ દિશામાં. તો આ જે થઈ જશે +qV, અને આ જે થશે -qV. તો આની દિશા થશે +qE. આ જે થઈ જશે +qE, અને આ જે થઈ જશે -q × E. તો +q પર લાગતું બળ +qV, -q પર લાગતું બળ -qV. તો હવે તમે જુઓ, ટોટલ પરિણામી બળ -qV આ દિશામાં, +q આ દિશામાં, માટે બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. +qV આ તરફ લાગ્યું, -qV આ તરફ લાગ્યું. બંનેનું મૂલ્ય સરખું, q × E જેટલું એનું મૂલ્ય સરખું છે, પરંતુ દિશા વિરુદ્ધ છે, અને માટે ડાયપોલ પરનું પરિણામી બળ 0 છે. અને જ્યારે બી પરિણામી બળ 0 હોય ત્યારે કદી રેખીય ગતિ કરશે નહીં. એટલે ડાયપોલ આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા કે અહીંયા ક્યાંય ગતિ કરે નહીં, રેખીય ગતિ કરી શકશે નહીં. કેમ નહીં કરે? કારણ કે તેના ઉપર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો લાગે છે. સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો લાગે છે, અને માટે એનું પરિણામી બળ 0 છે. તેથી ડાયપોલ રેખીય ગતિ કરશે નહીં. પરંતુ તમે જુઓ કે આ એક બળ જે છે ને, +qV આમ લાગ્યું, -qV આમ લાગ્યું, મૂલ્ય સરખું છે, દિશા પણ વિરુદ્ધ છે, પરંતુ આ બંને બળો એકરેખસ્ત નથી. તો તમે જુઓ કે અહીંયા આ બંને બળો જે છે એ એકરેખસ્ત નથી. આ એક બહુ અગત્યનો કન્સેપ્ટ છે. આ એકરેખસ્ત નથી. આ બંને બળો જે છે એકરેખસ્ત નથી. અહીંયા અગત્યનો કન્સેપ્ટ, આ બંને બળો જે છે એકરેખસ્ત નથી. હવે એકરેખસ્તનો અર્થ એવો થાય કે બંને બળની કાર્યરેખા એક જ પોઈન્ટમાંથી પસાર થતી નથી, એક જ બિંદુમાંથી પસાર થતી નથી. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ હોય, તમે જુઓ કે એક બિંદુને તમે આ એક પોઈન્ટ છે, તો એક પોઈન્ટ ઉપર
એક બળ આમ લાગતું હોય અને બીજું બળ એ જ પોઈન્ટ પર આ દિશામાં લાગતું હોય ને, તો આને આપણે એક રેખસ્થ કહેવાય. આ બંને બળોને એક રેખસ્થ કહેવાય. આ જે બળ એફ એક્ઝેક્ટલી આ દિશામાં લાગ્યું અને આ એફ ડેશ તો આ તમે જુઓ કે આ ઓ પોઈન્ટ જે છે કે બંનેની કાર્યરેખા એક જ બિંદુ ઓમાંથી પસાર થઈ છે અને માટે આવા બળો જે છે ને એને આપણે એક રેખસ્થ કહેવાય. આવા બળોને આપણે એક રેખસ્થ કહેવાય. પણ તમે જો અહીંયા પ્લસ ક્યુ એની કાર્યરેખા આમ તરફ, માઇનસ ક્યુ એની કાર્યરેખા આમ તરફ, એક પોઈન્ટમાંથી પસાર થતું નથી, એક બિંદુમાંથી પસાર નહીં થતા બંને બળો. અને બંને બળો જ્યારે એક બિંદુમાંથી પસાર ના થતા હોય તેથી એને એક રેખસ્થ બળ ના કહેવાય. તો આવા જે બળો જે છે ને કે સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશાના છે, પરંતુ એક રેખસ્થ નથી અને એક રેખસ્થ ન હોય ત્યારે આવા જે બળો જે છે એ બળ યુગ્મની રચના કરે છે. આવા જે બળો જે છે એ બળ યુગ્મની રચના કરે છે, જેને આપણે કહેવાય છે ફોર્સ ઓફ કપલ, જે 11મા ધોરણની અંદર આપણે ભણી ગયા, જેને આપણે કહેવાય છે બળ યુગ્મ. બળ યુગ્મ એટલે કે સમાન મૂલ્યના, વિરુદ્ધ દિશાના, પરંતુ એક રેખસ્થ ન હોય તેવા બળોને બળ યુગ્મ કહે છે. એટલે ડાયપોલ અહીંયા આગળ રેખીય ગતિ નહીં કરે, પરંતુ આ બળ યુગ્મને કારણે એ ડાયપોલ ચાક ગતિ કરશે. તો આપણે યાદ રાખો, ડાયપોલને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે તેના ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ લાગે છે, પરંતુ આ બળો એક રેખસ્થ નથી અને એક રેખસ્થ ન હોવાથી તેના ઉપર ટોર્ક લાગે છે અને ટોર્ક લાગવાથી એ ચાક ગતિ કરે છે. તો આ બળો એક્ઝેક્ટલી કેવા છે તમે જુઓ કે ડાયપોલને જે છે ને આ પ્લસ ક્યુવી બળ એને આ તરફ ગતિ કરાવશે અને માઇનસ ક્યુવી બળ જે છે ડાયપોલને આ તરફ ગતિ કરાવશે. બરાબર, પ્લસ ક્યુ આ તરફ, માઇનસ ક્યુ આ તરફ. માટે આ ડાયપોલ આમ આ ઓ બિંદુને લક્ષીને, આ ઓ પોઈન્ટને લક્ષીને ચાક ગતિ કરશે. જેવી રીતે આપણે બળ યુગ્મની આ વાત 11મા ધોરણમાં કરેલી કે ગાડીના સ્ટેરિંગ ઉપર લાગતું બળ, ગાડીનું સ્ટેરિંગ ઉપર એક બળ આમ લાગે અને સામેના પોઈન્ટ ઉપર બળ ઉપરની દિશામાં લાગે. ગાડીનું સ્ટેરિંગ હોય તો કે આવી રીતે હોય ગાડીનું સ્ટેરિંગ. તો તમે જુઓ કે આના ઉપર કે એક બળ જે છે, એક બળ ગાડીના સ્ટેરિંગ ઉપર આ દિશામાં લાગે, એક બળ આમ લાગે અને બીજું બળ લાગે આમ, એનાથી વિરુદ્ધ દિશામાં. પરંતુ આ બંને બળો જે છે ને એક રેખસ્થ નથી અને એક રેખસ્થ ન હોવાથી આ જે ડાયપોલનું સ્ટેરિંગ એ ચાક ગતિ કરે છે. તો એક્ઝેક્ટલી આના ઉપર પ્લસ ક્યુ ઉપર લાગતું બળ આ દિશામાં, માઇનસ ક્યુ ઉપર લાગતું આ બળ દિશામાં, અને માટે આ ડાયપોલ જે છે એ ઓ બિંદુને લક્ષીને ચાક ગતિ કરે છે. તો આ જે કહેવાય કે ડાયપોલ ઉપર આવી રીતે સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો લાગે છે અને આને કારણે ડાયપોલ જે છે એ ચાક ગતિ કરે છે. તો આપણે આ કન્સેપ્ટ યાદ રાખવાનો, ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા એ ડાયપોલ ચાક ગતિ કરે છે. ચલો ભાઈ, ચાક ગતિ કરે તો એના ઉપર ટોર્ક લાગ્યું હશે અને ટોર્ક લાગે તો એનું ટોર્કનું આપણે સૂત્ર મેળવીએ. તો ટોર્કની વ્યાખ્યા છે કે બળની વ્યાખ્યા છે એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. બે બળો વચ્ચેનું લંબ અંતર નહીં, તમને અંતર તો ખબર જ છે અહીંયા 2a, પણ લંબ અંતર છે. તો તમે જુઓ કે એક બળનું મૂલ્ય, કોઈ પણ એક બળનું મૂલ્ય તો આપણને ખબર જ છે કેટલું છે, તો ભાઈ કે ક્યુ ઇન્ટુ ઈ. બળનું મૂલ્ય કેટલું છે ભાઈ? ક્યુ ઇન્ટુ ઈ. પરંતુ અહીંયા લંબ અંતર, તો તમે જુઓ લંબ અંતર આ પ્લસ ક્યુ આ તરફ, માઇનસ ક્યુ આ તરફ, તો લંબ અંતર કોને કહેવાય? તો અહીંયા આગળ લંબ અંતર હું દોરું છું, જુઓ. તો આ જે થઈ જશે આપણું લંબ અંતર, અહીંયાથી આ પ્લસ ક્યુબી, બરાબર, અને આ જે થઈ જશે આપણું અહીંયાથી માઇનસ ક્યુઈ. તો તમે જો આ મેં દોરેલું છે એ લંબ અંતર છે, બરાબર. આ એંગલ બની જશે આપણો 90. તો તમે જુઓ અહીંયાથી લંબ અંતર કયું આવશે? આને હું નામ આપી દઉં આ એ પોઈન્ટ,
આ આપણો થઈ જશે બી પોઈન્ટ, બરાબર, અને આ થઈ જશે આપણો સી પોઈન્ટ. તો તમે જુઓ કે અહીંયાથી લંબ અંતર કયું કહેવાય? એ બી આપણું લંબ અંતર કહેવાશે. આ પ્લસ ક્યુબી અને માઇનસ ક્યુ વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? એ બી. આ એ બી આપણું લંબ અંતર છે, કારણ કે ટોર્કની વ્યાખ્યા છે એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર એટલે કે આ એ બી આપણું લંબ અંતર થઈ જાય. એક્ઝેક્ટલી આવી રીતે તમે લંબ અંતર એટલે કે આ એ બી આપણું શું થશે? લંબ અંતર થઈ જશે. તો ટોર્કની વ્યાખ્યા અનુસાર એક બળનું મૂલ્ય અને બે બળો વચ્ચે લંબ અંતર, અને લંબ અંતર થઈ જશે એ બી. ચલો હવે તમે જુઓ કે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર બહુ ઓછું હોય, કારણ કે પરિમિત અંતરે હોય છે. પરિમિત અંતરે એટલે આ એંગલ થીટા છે, તો આને પણ આ એંગલને હું કહી શકું થીટા. એક જ રેખા ઉપરના ખૂણા, કારણ કે જ્યારે બી બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર બહુ ઓછું હોય તો આ થીટા બંને સરખા જ, એટલે આ થીટા છે તો આ પણ થીટા કહી શકાય. તો તમે જુઓ કે અહીંયા આગળ આ ત્રિકોણ આપણે લઈ લઈએ. ત્રિકોણ એ બી અને સીમાં, ત્રિકોણ એ બી સીમાં સાઇન થીટા. મારે લંબ અંતર શોધવાનું છે એ બી. ચલો એ બી શોધવા માટે સાઇન થીટા બરાબર લખી શકાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ થીટા માટે સામેની બાજુ થશે એ બી. તો અહીંયા હું લખી નાખું એ બી ભાગ્યા કર્ણ. કયો થશે? એસી. બરાબર. હવે એસી તો આપણને ખબર જ છે. એસી કેટલો છે? 2a. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું થશે? 2a. આ એસી દેખાય છે બધાને? આ એસી થશે 2a. એ બી એટલે લંબ અંતર. તો સાઇન થીટા બરાબર એ બી છેદમાં એસી. એસી થઈ જશે આપણો 2a. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર એ બી અપોન 2a. તો માટે એ બી બરાબર આ 2a ને આ બાજુ લઈ જાઓ તો એ બી ઇઝ ઇક્વલ ટુ શું આવી જશે? 2a સાઇન થીટા. ક્લિયર? તો એ બી બરાબર આવી ગયું 2a સાઇન થીટા. તો માટે બે બળો વચ્ચે લંબ અંતર મળી ગયું 2a સાઇન થીટા. તો બસ હવે ટોર્કની વ્યાખ્યામાં મૂકી દો. એક બળનું મૂલ્ય હતું ક્યુબ ઇન્ટુ ઈ. બે બળો વચ્ચેનું અંતર આવી ગયું 2a સાઇન થીટા. તો માટે આપણે મૂકી શકાય ક્યુ ઈ 2a સાઇન થીટા. તો તમે જુઓ કે અહીંયા 2a ક્યુ, આ 2 ને આ બાજુ ગણી નાખો 2a ક્યુ, 2a અને આ ક્યુને જોડે લખીએ અને ઈ સાઇન થીટાને આપણે અલગ લખી નાખીએ અહીંયા આગળ. આ જો 2a ક્યુને અલગ કર્યા અને ઈ સાઇન થીટાને અલગ કર્યા. ચલો ભાઈ હવે 2a ક્યુ તો આપણને ખબર જ છે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા અનુસાર 2a ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી લખી શકાય. ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા અનુસાર આ સૂત્ર છે જ આપણી જોડે. પી ઇઝ ઇક્વલ ટુ ક્યુબ ઇન્ટુ 2a. તો 2a ક્યુ બરાબર લખી શકાય પી. તો અહીંયા મેં લખી નાખ્યું 2a ક્યુ બરાબર પી અને ઈ સાઇન થીટા. આ થઈ ગયું આપણું પી ઈ સાઇન થીટા થઈ ગયું. હવે જો આ પી ઈ સાઇન થીટા આવે તો આપણે ક્રોસ પ્રોડક્ટની વ્યાખ્યા છે ભાઈ એ સદિશ એ ક્રોસ સદિશ બી હોય, સદિશ એ ક્રોસ સદિશ બી હોય તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય અહીંયાથી એ બી સાઇન થીટા. તો એ બી સાઇન થીટા લખી શકાય. તો તમે આનું તો ઊંધું વિચારી દો. તો ભાઈ એ બી સાઇન થીટા હોય, એ બી સાઇન થીટા હોય તો હું એ ક્રોસ બી લખી શકું અહીંયા આગળ. એ બી સાઇન થીટા હોય તો શું લખાય? એ ક્રોસ બી. બરાબર. એ બી સાઇન થીટા હોય તો એ ક્રોસ બી લખાય. તો અહીંયા શું છે? પી સાઇન થીટા. તો આને એ ગણો અને બી ગણો. આને એ અને પીને એ ગણો ને ઈને બી ગણો તો શું લખાય? પી ક્રોસ ઈ. તો ટોર્કનું સૂત્ર આવી ગયું પી ક્રોસ ઈ. તો ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો તેના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર થશે પી ક્રોસ ઈ. તો ડાયપોલને જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે ડાયપોલ એ ચાક ગતિ કરે છે. એના ઉપર બળયુગ્મ લાગે છે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો લાગે છે. તેથી એ ડાયપોલ ચાક ગતિ કરે છે અને માટે એના ટોર્કનું સૂત્ર આવી જશે ટાઉ સદિશ બરાબર આ ટાઉ સદિશ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. બરાબર. પી એટલે ડાયપોલ મોમેન્ટ અને ઈ એટલે થશે વિદ્યુત ક્ષેત્ર અને થીટા એટલે પી અને ઈ વચ્ચેનો ખૂણો. પીની દિશા આ તરફ છે અને ઈની દિશા આ તરફ છે. તો આ જે કહેવાય કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર છે. ક્લિયર? બરાબર. તો આ જે કહેવાય ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું તો તેના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આવી ગયું. બરાબર. હવે તમે જુઓ કે આ ટોર્કની દિશા, કારણ કે ટોર્ક સદિશ રાશિ છે તો હવે ટોર્ક કઈ દિશામાં લાગે છે? તો ડાયપોલની પરિણામી ગતિ કઈ રીતે થાય?
તો એ આપણને ખબર છે કે ભાઈ પી ક્રોસ એની દિશા શોધવી હોય તો આપણે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એપ્લાય કરવો પડે. હવે આ નિયમ આપણે કેવી રીતે એપ્લાય કરે કે ટોર્કની દિશા શોધવા માટે કોણા કોણાથી ભાઈ પી અને ઈથી બનતું સમતલ એને લંબ રૂપે હોય. પી એટલે ડાયપોલ મોમેન્ટ. તો તમે જુઓ ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ છે. તો તમે જુઓ આ ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ છે. ડાયપોલ મોમેન્ટની દિશા આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ જશે. બરાબર. આ મેં દોરી છે ડાયપોલ મોમેન્ટની દિશા. પીની વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે. તો અહીંયા હું દોરી દઉં વિદ્યુત ક્ષેત્રનો સદિશ. આ જે થઈ જશે વિદ્યુત ક્ષેત્રનો સદિશ. બરાબર. બંને વચ્ચેનો એંગલ થઈ જશે થીટા. આ બંને વચ્ચેનો એંગલ થઈ જશે થીટા. આ આપણો વિદ્યુત ક્ષેત્રનો સદિશ ઈ સદિશ. હવે જુઓ કે ટોર્કની દિશા કેવી રીતે શોધાય. તો આપણે યાદ કરો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ. જમણા હાથનો સ્ક્રૂનો નિયમ એવું કહે છે કે પ્રથમ સદિશથી, પ્રથમ છે પી અને બીજો છે ઈ. જો જમણા હાથના સ્ક્રૂને પ્રથમ સદિશથી બીજા સદિશ તરફ ફેરવો એટલે પી થી ઈ તરફ ફેરવીએ અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ પરિણામી સદિશની દિશા થાય. તો અહીંયા પ્રથમ સદિશ છે પી, આ આપણો પ્રથમ સદિશ અને બીજો છે ઈ. તો આપણે આ સ્ક્રૂને ફેરવવો પડે પી થી ઈ તરફ. આ સદિશને આપણે ફેરવીએ પી થી તો ઈ તરફ. પી થી એ તરફ ફેરવીશું એટલે વધશે આ જે દિશા કે ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ, અને આ ક્લોકવાઇઝ ફરે. સી એટલે ક્લોક અને ડબલ્યુ એટલે વાઇઝ. ક્લોકવાઇઝ સમઘડી દિશા, સમઘડી દિશામાં ફરે છે સ્ક્રૂ. પ્રથમથી બીજા તરફ ફેરવો. પ્રથમ છે પી અને બીજો છે ઈ. તો પ્રથમથી બીજા તરફ ફેરવો અને જે જમણા હાથનો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ તમારા પરિણામી સદિશ હશે. તો તમે જુઓ કે આપણો પી સદિશ આ દિશામાં છે, ઈ આ દિશામાં છે. પી થી એ તરફ ફેરવે તો કઈ દિશામાં આગળ વધશે? ક્લોકવાઇઝ. અને ક્લોકવાઇઝ હોય તો પૃષ્ઠને લંબ અંદર તરફ, સપાટીને લંબ અંદર તરફ. એટલે આપણા જે પરિણામી સદિશની દિશા આવશે આવી રીતે. આ જે ટોર્કની દિશા થઈ જશે, આ જે થઈ જશે ટોર્કની દિશા, પરિણામી સદિશની દિશા. તો આપણા આ જે ટોર્કની દિશા થશે આ તરફ. આ જે આવી જશે આપણો ટોર્ક સદિશ. ક્લિયર? એટલે આવી રીતે આપણે દિશા શોધી શકાય. તો યાદ રાખવાનું ભાઈ ક્લોકવાઇઝ હોય, ક્લોકવાઇઝ હોય, જો ક્લોકવાઇઝ ફરે તો આપણે થઈ જશે પૃષ્ઠને લંબ અંદર તરફ. બરાબર. એ થઈ જશે આપણો પૃષ્ઠને કે ભાઈ સપાટીને લંબ, પૃષ્ઠને લંબ બરાબર, પૃષ્ઠને લંબ અંદર. અને એન્ટી ક્લોકવાઇઝ હોય તો પૃષ્ઠને લંબ બહાર તરફ. એટલે આ દિશામાં ફરે તો પૃષ્ઠને લંબ બહાર તરફ થઈ જશે. તો અહીંયા આગળ આ પાનાને લંબ અંદર તરફ આ ટોર્કની દિશા થશે. તો આ જે કહેવાય કે ટોર્કનું સૂત્ર છે ટાઉ બરાબર પી ક્રોસ સી. તો જ્યારે બી આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકીએ તો ડાયપોલ ચાક ગતિ કરશે અને ડાયપોલ ચાક ગતિ કરે તેના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર છે પી સાઇન થીટા. હવે તમે એના ખાસ કિસ્સા જોઈ લઈએ. તો ભાઈ કે એના ખાસ કિસ્સા તરીકે આપણે લઈએ છીએ કે ધારો કે આપણે થીટા બરાબર 0 હોય તો શું થશે કે ભાઈ થીટા ઇઝ ઇક્વલ ટુ, તો એના ખાસ કિસ્સા. ચલો ભાઈ થીટા બરાબર આપણે 0 લઈ લઈએ. ચલો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ચલો ભાઈ સાઇન 0ની કિંમત કેટલી થશે? સાઇન 0. સાઇન 0 બરાબર થઈ જશે 0. સાઇન 0 બરાબર 0 મૂકી દો. ચલો સાઇન 0 બરાબર 0 મૂકી દઈએ તો એના ઉપર લાગતા ટોર્કનું મૂલ્ય થઈ જશે 0. કારણ કે અહીંયા આગળ આપણે મૂકી દઈએ ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? કારણ કે સાઇન થીટા બરાબર 0. ચલો થીટા બરાબર 0 હોય કે 180 હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય કે 180 હોય, 180 અથવા તો પાઈ 180 હોય તોય ટોર્કનું મૂલ્ય કેટલું થઈ જશે? 0 થઈ જશે.
એનો અર્થ કે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે સમાંતર અને થીટા બરાબર 180 હોય ત્યારે પ્રતિ સમાંતર. તો જ્યારે ડાયપોલ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર ગોઠવાય, ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાન કે સમાંતર ગોઠવાય ત્યારે ટોર્કનું મૂલ્ય થશે 0 અને માટે ડાયપોલ ચાક ગતિ કરશે નહીં. તો આ એક ખાસ કિસ્સો યાદ રાખો કે ડાયપોલ જ્યારે વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર કે સમાંતર, થીટા 0 હોય ત્યારે સમાંતર અને થીટા 180 હોય ત્યારે પ્રતિ સમાંતર, તો બંને કિસ્સામાં ટોર્કનું મૂલ્ય 0 થાય. એટલે વિદ્યુત ક્ષેત્રને જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે ટોર્ક લાગશે નહીં અને માટે ડાયપોલની ચાક ગતિ અટકી જશે. તો આ ખાસ કિસ્સો આપણે યાદ રાખવાનો. થીટા બરાબર 0 હોય ત્યારે ટોર્કનું મૂલ્ય 0 અને થીટા બરાબર 180 કે પાઈ હોય ત્યારે પણ ટોર્કનું મૂલ્ય 0 થશે. એટલે ડાયપોલ અહીંયા ચાક ગતિ કરશે નહીં. ચલો પણ દાખલા તરીકે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 હોય. ચલો થીટા એટલે કે E અને P વચ્ચેનો ખૂણો, બરાબર. થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 હોય. π/2 એટલે ખબર પડે બધાને 90, બરાબર. π/2 એટલે 90 લંબ રૂપે ગોઠવાય અને તમને લંબ રૂપે ગોઠવાય ત્યારે ટોર્કનું મૂલ્ય મહત્તમ હોય છે. ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ખાલી આપણને મળશે P અને ઇન્ટુ મળી જશે E. કેમ? કારણ કે sin π/2 કે sin 90 આની કિંમત થશે 1. sin π/2 કે 90 એની કિંમત થઈ જશે 1 અને sin π/2 ની કિંમત આવે 1, બરાબર. તો તમે જુઓ કે લંબ રૂપે ગોઠવાય. થીટા π/2 એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાય. થીટા બરાબર π/2 એટલે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગોઠવાય ત્યારે ટોર્કનું મૂલ્ય આવી જશે મહત્તમ અને એનું મૂલ્ય થશે P ઇન્ટુ E અને ડાયપોલ ત્યારે તેના ઉપર મહત્તમ ટોર્ક લાગે છે, બરાબર. ડાયપોલ જ્યારે π/2 વિદ્યુત ક્ષેત્ર સાથે 90 અંશના એંગલે ગોઠવાય ત્યારે તેના ઉપર મહત્તમ ટોર્ક લાગે છે અને જ્યારે સમાંતર કે પ્રતિ સમાંતર હોય, વિદ્યુત ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર, ટોર્કનું મૂલ્ય 0 અને ડાયપોલ ચાક ગતિ કરતી નથી, ડાયપોલ સ્થિર થઈ જાય છે. પણ થીટા બરાબર π/2 ત્યારે ડાયપોલ મહત્તમ ચાક ગતિ કરે છે. sin 90 ની કિંમત આવશે 1. તો આ જે કહેવાય કે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતા ટોર્કનું સૂત્ર છે, બરાબર.